हेलो एवरीवन। तो જોઈએ નવમી રીઅરેન્જમેન્ટ વિચ ઇઝ વેગનર મેર્વિન રીઅરેન્જમેન્ટ। તો વેગનર મેર્વિન રીઅરેન્જમેન્ટનો પ્રિન્સિપલ શું છે? ફર્સ્ટ તો વેગનર રીઅરેન્જમેન્ટ છે વેગનર મેર્વિન રીઅરેન્જમેન્ટ, એમાં કાર્બોકેટાયનનું રીઅરેન્જમેન્ટ થતું હશે, જે ઓલરેડી આપણે એક વખત જોઈ લીધું છે, હાઇડ્રેટ શિફ્ટ, અલ્કાઇલ શિફ્ટ, એરાઇલ શિફ્ટ એટસેટ્રા। તો વેગનર રીઅરેન્જમેન્ટ છે એ કાર્બોકેટાયનનું રીઅરેન્જમેન્ટ છે 1-2 રીઅરેન્જમેન્ટ, બીકોઝ 1-2 હાઇડ્રેટ શિફ્ટ, 1-2 અલ્કાઇલ શિફ્ટ, 1-2 એરાઇલ શિફ્ટ। જે રીઅરેન્જમેન્ટ છે કેટાયનનું એ કઈ પોઝિશન પર થતું હશે? 1-2 પોઝિશન ઉપર એક કાર્બનથી બીજા કાર્બન પર એનું માઇગ્રેશન અથવા તો જેને શું કહીએ રીઅરેન્જમેન્ટ। જોઈએ ફર્સ્ટ પ્રિન્સિપલ, ઇટ ઇઝ અ class of carbocation rearrangement. It is a class of carbocation rearrangement, but કયું rearrangement? 1-2 rearrangement, બાજુ બાજુના કાર્બનમાં જોવા મળતું rearrangement. It is a class of carbocation 1-2 rearrangement in which કેટાયન અથવા તો જે ગ્રુપ હશે એ જ લખીએ, ઇન વિચ કોનું કોનું થઈ શકે માઇગ્રેશન? હાઇડ્રોજન, ધેન alkyl and aryl, in which hydrogen, alkyl, aryl groups migrate from one carbon atom to neighboring carbon atom, one carbon atom to neighboring carbon atom. વેગનર મેર્વિન રીઅરેન્જમેન્ટ શું છે? કાર્બોકેટાયનનું રીઅરેન્જમેન્ટ. ઇટ ઇઝ અ ક્લાસ ઓફ કાર્બોકેટાયન 1-2 રીઅરેન્જમેન્ટ ઇન વિચ હાઇડ્રોજન, અલ્કાઇલ ઓર એરાઇલ ગ્રુપ માઇગ્રેટ ફ્રોમ વન કાર્બન એટમ ટુ નેબરિંગ કાર્બન એટમ. એક કાર્બનથી બીજા કાર્બન ઉપર માઇગ્રેશન થતું હશે, બટ બાજુનો કાર્બન નેબરિંગ કાર્બન એટમ. જોઈએ રિએક્શન. સપોઝ કે આવું કંઈક આપેલું છે, ઇન જનરલ લખીએ R1, અહીંયા હાઇડ્રોજન છે, સપોઝ આલ્કોહોલ આપી દીધો છે R2, R3, R4, and acidic condition, in acidic condition અથવા તો એસિડિક મીડિયા જેને લખી શકાય, અથવા તો H3O પ્લસ પ્રોડક્ટ બનશે જેને શું કહીએ ડબલ બોન્ડ, મતલબ કે ઓલેફિન. આલ્કોહોલમાંથી કન્વર્ઝન એમાં થયું ઓલેફિનમાં, આલ્કોહોલ ટુ ઓલેફિન. ઓકે, જોઈએ મિકેનિઝમ એટલે આઈડિયા આવશે કે કઈ રીતે થતું હશે. મિકેનિઝમ ઓફ વેગનર મેર્વિન રીઅરેન્જમેન્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું આપેલું છે? આલ્કોહોલ, એન્ડ કન્ડિશન્સ એસિડિક કન્ડિશન અથવા તો H3O પ્લસ, મતલબ કે શું કરાવશે પ્રોટોનેશનને H3O પ્લસથી શું મળી શકે? પ્રોટોન. કઈ જગ્યાએ પ્રોટોનેશન થાય? ઓક્સિજન પાસે લોન પેર હશે, લોન પેરથી પ્રોટોનેશન કરાવી શકાય. જો ઓક્સિજનની લોન પેરથી ત્યાં પ્રોટોનેશન થાય તો કન્વર્ઝન એમાં થઈ જશે, જે OH છે એનું કન્વર્ઝન OH2 પ્લસ એન્ડ OH2 પ્લસ કેવું હોય? ગુડ લિવિંગ ગ્રુપને. જો આ મોએટીને સ્લાઇટલી હીટ કરવામાં આવે તો એમાંથી OH2 પ્લસ છે એ લીવ થઈ જાય, માઇનસ H2O. તો ત્યાં શું બનશે? H2O લીવ થતાં કાર્બોકેટાયન જનરેટ થશે. H2O લીવ જનરેટ શું થશે? કાર્બોકેટાયન R1H એઝ ઇટ ઇઝ. H2O ગયું તો કાર્બોકેટાયન ફોર્મ થશે.
જે કાર્બોકેટાયન બેનો એ કયા ટાઈપનો હશે અત્યારે જેના પર કેટાયન છે એ બીજા 2 કાર્બન સાથે તો સેકન્ડરી કાર્બન. જો એ કેટાયન છે એ આ કાર્બન પર આવી જાય તો જેના પર કેટાયન હશે એ બીજા 1, 2, 3 ઉપર ટર્સરી બની શકે ને એવું કીધું હતું આગળ જ કે જો કેટાયનની સ્ટેબિલિટી વધતી હોય તો શિફ્ટ કરાવી શકાય. કઈ શિફ્ટ કરાવશું? બાજુના કાર્બન પર કોઈ પણ હાઇડ્રોજન નથી તો હાઇડ્રાઇડ શિફ્ટ પોસિબલ નથી. ધેન એરાઇલ ગ્રુપ નથી તો એરાઇલ શિફ્ટ પણ પોસિબલ નથી. આલ્કાઇલ છે તો આલ્કાઇલ શિફ્ટ કરાવી શકાય. શિફ્ટ માટેનો રૂલ અગેન આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, કોની સાથે અટેચ? જેના પર પોઝિટિવ ચાર્જ છે એની સાથે, અને આલ્ફા ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. કોને કહેશું આલ્ફા? કેટાયનની બાજુનો કાર્બન આલ્ફા. જે ગ્રુપનું માઇગ્રેશન કરાવવું છે, શિફ્ટ કરાવવી છે એને શું કહીએ? બીટા. રૂલ શું કે આલ્ફા બીટા ફર્સ્ટ બ્રેક કરીએ તો આલ્ફા બીટા સિવાયનું બધું જ એઝ ઇટ ઇઝ લખી નાખીએ. R1, R3, R4. આલ્ફા બીટા બ્રેક થઈ ગયો. ધેન બીટા અટેચ કરશું, મતલબ R2 ગ્રુપ છે એને અટેચ કરશું. કોની સાથે? જેના પર પોઝિટિવ છે એની સાથે. અને આલ્ફા ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. જે કાર્બનને આલ્ફા કીધું હતું એના પર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. આવું કંઈક બનશે. જે કેટાયન બેનો એ હવે કેવો છે? પહેલાં કેવો હતો? જેના પર કેટાયન છે બીજા 2 કાર્બન સાથે તો સેકન્ડરી. હવે જેના પર કેટાયન છે બીજા 1, 2, 3 કાર્બન સાથે તો ટર્સરી. સેકન્ડરી કરતાં ટર્સરી કાર્બન છે વધુ સ્ટેબલ હશે. R1, R2, H એ સિવાય R3, R4 અને અહીંયા શું છે? કેટાયન. પ્રોટોન છે એ ડબલ બોન્ડ બનાવીને લીવ થઈ જશે. પ્રોડક્ટ શું બનશે? સિંગલ બોન્ડ હતો, પ્રોટોન છે ડબલ બોન્ડ બનાવીને લીવ થાય છે તો ઓલેફિન આલ્કિન. આ શું થઈ ગયું? વેગનર મિર્વિન રીઅરેન્જમેન્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ છે વેરિયેબલ હોઈ શકે, બટ જો એનો જનરલ પ્રિન્સિપલ લખવો હોય તો ઇટ ઇઝ અ ક્લાસ ઓફ કાર્બોકેટાયન 1-2 rearrangement in which hydrogen, alkyl or aryl group migrate from one carbon to neighboring carbon atom. એક કાર્બનથી બીજા કાર્બન પર આલ્કાઇલ, એરાઇલ અથવા તો હાઇડ્રોજનનું માઇગ્રેશન થતું હશે કાર્બોકેટાયનની રીઅરેન્જમેન્ટ થઈને. સપોઝ કે સ્ટાર્ટિંગ મટીરિયલ આલ્કોહોલ આપેલું છે તો આલ્કોહોલ સાથે એસિડિક મીડિયા અથવા તો H3O+ પ્રોટોન આપી દીધો છે. કન્વર્ઝન શેમાં કરી નાખશે? ઓલેફિનમાં. મિકેનિઝમ OHની લોન પેરથી પ્રોટોનેશન, કન્વર્ઝન એનું થઈ જશે OHનું H2Oમાં. H2O છે ગુડ લિવિંગ ગ્રુપ હોય, સ્લાઇટલી હીટ કરતાં વોટર મોલેક્યુલ લીવ થઈ જશે. ફોર્મેશન ઓફ કેટાયન. જે કેટાયન બને છે એ કેવો છે? બેઝિકલી સેકન્ડરી. સેકન્ડરીમાંથી જો એનું શિફ્ટ થાય તો ટર્સરીમાં કન્વર્ટ થઈ શકે. શિફ્ટ કઈ રીતે કરાવી શકાય? આલ્ફા બીટા બ્રેક, બીટા ઉપર ચાર્જ બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. ઓકે, તો શિફ્ટ પછી કેટાયન કેવો બની જાય છે? ટર્સરી. બાજુમાં પ્રોટોન છે, હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપીને લીવ થઈ જશે. કન્વર્ટ શેમાં કરી નાખશે એને? ઓલેફિનમાં, આલ્કિનમાં. સપોઝ કે આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ અલગ અલગ ગ્રુપ રાખીને જોઈએ પ્રોડક્ટ છે કઈ રીતે વેરિયેબલ હોઈ શકે અને સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોઈ શકે. આલ્કોહોલ નથી આપ્યું, સપોઝ આવું કંઈક આપી દીધું જ, CH3 અને BrH ફર્સ્ટ. Br છે ત્યાં SN1 થઈને કેટાયન જનરેટ કરાવી શકાય. SN1 થી કેટાયન H, then CH3, બાકીના CH3 CH3 એઝ ઇટ ઇઝ. then સપોઝ કે બેઝ આપેલો છે લાઈક OH-, તો OH- છે ડાયરેક્ટ જ કેટાયનવાળા કાર્બન પર અટેક કરી શકે. કેટાયનનું શિફ્ટ ક્યારે કરાવી શકાય? જો કેટાયનની સ્ટેબિલિટી છે એ વધતી હોય શિફ્ટ પછી તો. ઓલરાઈટ, અધરવાઇઝ શિફ્ટ કરાવી શકાય નહીં. હવે જે બન્યો એ આલ્કોહોલ છે H3O+ રિએક્શન થઈને
જે પ્રોડક્ટ આવતી હતી ઉપર સેમ એવી જ, જ્યાં આરની જગ્યાએ શું છે CH3 ઓલેફિન, જેમાં આરની જગ્યાએ CH3 લીધેલું છે. સપોઝ કે આવું કંઈક આપેલું છે. સેકન્ડ એપ્લિકેશન, H3O પ્લસ નાખતા ઓક્સિજનની લોન પેરથી પ્રોટોનેશન અને કન્વર્ઝન H2O માં. H2O છે એ ગુડ લિવિંગ ગ્રુપ હોય, ઇઝીલી લીવ થઈ શકે. ફર્સ્ટ કન્વર્ઝન શેમાં થશે? H2O માં. H3O પ્લસ છે એમાંથી પ્રોટોન મળી શકે OH ની લોન પેરથી. પ્રોટોનેશન H એઝ ઇટ ઇઝ, ફિનાઇલ રિંગ એઝ ઇટ ઇઝ. H2O છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે, હીટ કરતા માઇનસ H2O, ત્યાં ફોર્મેશન શેનું થઈ જશે હવે? કેટાયનનું. H2O લીવ, કેટાયન બનશે. ધેન કેટાયનમાં શું કરાવી શકાય? રીઅરેન્જમેન્ટ. પણ રીઅરેન્જમેન્ટ ક્યારે કરાવી શકાય? જો કેટાયનની સ્ટેબિલિટી છે એ વધતી હોય તો. ઓલરાઈટ, જો રીઅરેન્જમેન્ટથી કેટાયન છે વધુ સ્ટેબલ બનતો હોય તો. અત્યારે કેટાયન કેવો છે? બાજુમાં એક કાર્બન, બીજો કાર્બન, સેકન્ડરી નહીં, સેકન્ડરી કેટાયન નથી. કેટાયન ધેન સિંગલ બોન્ડ ધેન ડબલ બોન્ડ, મતલબ કે જે ફિનાઇલ રિંગ છે એની સાથે કેટાયન કેવો હશે? રેઝોનન્સમાં. ટર્સરી અને અહીંયા રેઝોનન્સ સ્ટેબિલાઇઝ, તો જે રેઝોનન્સવાળો કેટાયન છે એ વધુ સ્ટેબલ હશે. ઓલરાઈટ, તો હવે આમાં આલ્ફા બીટા શિફ્ટ, મતલબ કે આલ્કાઇલ એરાઇલ કોઈ પણ શિફ્ટ કરાવી શકાય નહીં, બીકોઝ જે કેટાયન છે એ ઓલરેડી રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ કેટાયન છે. તો આ કેસમાં વેગનર મેલ્વિન રીઅરેન્જમેન્ટ, મતલબ કે 1-2 રીઅરેન્જમેન્ટ છે કાર્બોકેટાયનમાં, એ કરાવી શકાશે નહીં. ઓલરાઈટ, તો વેગનર મેલ્વિન રીઅરેન્જમેન્ટમાં બસ આટલું યાદ રાખવાનું છે. ફર્સ્ટ કેટાયન જનરેટ કરવાનું, કેટાયનનું રીઅરેન્જમેન્ટ, અને પ્રોડક્ટ છે એ વેરિયેબલ બનશે. મોસ્ટલી ઓલેફિન છે એ બનશે જો આલ્કોહોલ આપેલું હશે તો. ક્લિયર આટલું?